ગુજરે ગયા. આયરા ભિખારી દાદા. એ હું બોલ્યો? ભીખા દાદા. ઓકે રેડી. આ હું લાવ્યો? હા આ ગાડી ગામાં હાની હે હંદુ. તો તમારી હાટુ હું અમે પ્લેન લાવી. અરે બસ થઈ જાવ. હવારમાં શિયાળામાં નીકળી પડો બસમાં બેહીને બધા ડોહાવ. જીવન તમારું સુધારો. બંધ થઈ જાવ. પણ કેટલું બોલ્યા દાદો, કેટલું બોલે છે. આ કોણ છે? હે એટલે મારે મારો પરિચય આપવો જરૂરી છે? ગુજરાતમાં પગ મૂકો ને એટલે લાલાભાઈ ને ખજૂર કોણ છે ને ઈ આખા ગામના તમામ લોકોને ખબર છે. સમજી ગયા? તમામ લોકોને. બીજી વાર પૂછતા નહીં કોઈ દી. તો બાપાએ મોકલા એટલે બાકી આમ જો કોઈને લેવા ન જઈએ અમે. અને આ હું લેવા? આ મારા કપડા ભરવા. પણ એટલા કપડા હોય બંધ થઈ જાવ. બસમાં તમે સીધા વ્યાવો બધા સૌરાષ્ટ્રથી બધા ડોહાવ. તમને કોક દી અટેક આવી જાય ત્રણના સોફામાં ડબલનો સોફો. તમારે ડોહાવ ને બધાને ડબલનો સોફો જોઈ. બંધ થઈ જાવ. પણ કેટલું બોલશો? પણ કેટલું બોલશો? આ તમને કાખમાં ગાલીને રમાડ્યા. રાહો દલાલી જોવા મારે ન આવી. અરે તમારી જાહો જલાલીની મારે કાંઈક કહેવાય જાય. શિયાળામાં તમે જે ગામડેથી સીધા સુરત ભેગી ના થઈ જાવ છો ને અટેક આવી જાય કોક દી. તમને સમજો તમે અમને કાંખમાં ઘાલે ને ત્યારે અમને શરમ આવે છે કે તમે અમને કાંખમાં ઘાલ્યા. હાલો આવ્યો આ સામાન લઈને ભાઈ. હશે મોટા જાવ દે. અરે બા બે જાવ થાનામણા. બીજા ગાડીમાં બે જાવ. ને ડોહાવને બધાને એક દી તમને બધા ડોહાવને આખા ગુજરાતના બધા ડોહાવને એક જગ્યા પર ભેગા કરીને ધરતી કંપ લાવીને તમને બધાને દફન કરી દેવાના છે. જાવ દે મોટા. આ હોય સામાન. આમ જાવ. તમને બધા ડોહાવને નકરી બીડી પીવી આખી જિંદગી તમારે. આ સુટકેસ આ નાખી જો રિટર્ન માં લઈ લેવું. મારા કપડા. અરે દેશી કપડા કોઈ નહીં લે. હવે સાના મુના બંધ થઈ જાવ. હવે એલા ઊભી રાખો ઊભી. મારે બાથરૂમ જાવું. ઉતરો. ઓછું પાણી પીતા હો તો એલા લાગે તો શું કરવું? બંધ થઈ જાવ. કે અને કાંઈક એકવાર મોટા ભાઈ કે બંધ થઈ જાવ એટલે બંધ થઈ જવાનું. અહીંયા દેહની ભાષા નહીં આલે. એલા તકલીફ હોય ન કેવું? બંધ થઈ જાવ. તમે ડોહાવ તમને એકવાર અણુબોમ્બ તમારી બધા આખા ગુજરાતના બધા ડોહા વચ્ચે અણુબોમ્બ મૂકીને બધાને ફોડી નાખવાના છે. મોટા જાવ દે. જાઓ તમે જઈ આવો. જાઓ મોટા જઈ આવો. આવો. ડોહાવ મને ઝેર જેવા લાગે. લાલા હું કહું